ગુજરાત ભાજપ અધ્યક્ષના કોંગ્રેસ પર આકરા પ્રહાર છે। જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસ પર માતા બહેનોના અપમાનનો આક્ષેપ સાથે પ્રહાર। તમામ નેતાઓ ઇટલીથી આવ્યા છે। તમારા નેતાઓને ચૂલા અને ધુમાડાની સમજ નહીં હોય। અને કોંગ્રેસે હંમેશા કોઈ પણ માતા અને બહેનનું હર હંમેશા અપમાન કર્યું છે। કોંગ્રેસના નેતા ભૂલી ના જાય કે ભારતમાં જીવે છે। મારી માતા હોય કે તમારી માતા હોય એ ઇટાલીમાં નથી જન્મી। કદાચ ઇટાલીમાં જન્મી હોત તો એને ગેસના બાટલા શું છે કે લાકડા શું છે ખબર ના હોત। તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય। ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા। મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે। કોઈની માતાનું અપમાન ના કરશો। મારી આ અમરેલીની પ્રજા કે મારી ગુજરાતની 6.5 કરોડ જનતાએ તમને 30 વર્ષથી એ તમને સેવાથી વંચિત રાખ્યા છે, સત્તાથી વંચિત રાખ્યા છે। આવનારા 50 વર્ષ સુધી તમને હજી સેવા અને સત્તાથી વંચિત રાખવાની છે। સેવા કદાચ કરી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે।